લાગી છે। પ્લોટ નંબર 2 નજીક ખોલીમાં આગ લાગી। મજૂરોની ખોલીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ। ભાવનગરમાં જાણભેદુઓએ કરી 75 લાખની સનસનીખેજ લૂંટ। ગણતરીની કલાકોમાં જ પકડાયા આરોપીઓ। ભાવનગર શહેરમાં દિન દહાડે છરીની અણીએ 75 લાખની સનસનીખેજ લૂંટ થઈ। બેંકમાંથી મોટી રકમ લઈને બહાર નીકળેલા શખ્સને જતા જોઈ પાછળથી ટુ વ્હીલર વાહન લઈને આવેલા લોકોએ પૈસા ભરેલો થેલો ઝૂંટવી લૂંટ કરી। ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી ₹75 લાખ જેવી માતબર રકમ રોકડ લઈને બહાર નીકળતા વેપારીના આંતરી છરી બતાવી 3000 શખ્સોએ તેમના હાથમાં રહેલી રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા। માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ગુલાબ અબ્બાસ યાકુબ અલી રાજાણી પૈસા લઈને ઘરે જતા હતા ત્યારે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની સાથે રસ્તા પર છરી દેખાડી આંતરી અને મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા રોકડ ₹75 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। આ અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરતા ડોગ સ્ક્વોડ સહિતનો મસમોટો કાફલો પોલીસનો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। નાકાબંધી કરી અને ભોગગ્રસ્ત વેપારીના નિવેદનને મુજબ લૂંટારૂને સ્કેચ બનાવીને તેમને ઝડપી પાડ્યા હતા। મહેસાણામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય। કડીમાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ છે। કડીમાં કચરો વીણવા આવેલા ઈસમે ગટરના ઢાંકણાની ચોરી કરી। શહેરમાં નવા બનેલા અંડરબ્રિજની બહાર આવેલા એક કોમ્પ્લેક્સમાંથી ગટરનું ઢાંકણું એક શખ્સ લઈને ભાગી ગયો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે પીળા કલરનું કોથળું લઈને એક શખ્સ આવે છે અને કોઈને ખબર ન પડે તે રીતે ગટરનું ઢાંકણું પોતાના કોથળામાં મૂકીને ચાલ્યો જાય છે। ગટર ખુલ્લી મૂકી ચોર ભાગી જતા લોકોના જીવ પર જોખમ ઊભું થયું। જ્ઞાનપ્રકાશ સ્વામીએ બફાટ કરતા લોહાણા સમાજે સુરત ગજવ્યું। જલારામ બાપાના જયથી સુરત ગુંજી ઉઠ્યું હતું। લોહાણા સમાજ લાલઘૂમ થઈ વિરોધ કરી રહ્યો છે। સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ અજ્ઞાનવાણી કરી બફાટ કરતા રઘુવંશી સમાજનો આક્રોશ આસમાને છે। ઠેર ઠેર વિરોધનો વંટોળ છે ત્યારે સુરતમાં પણ સ્વામીના વિરોધમાં લોહાણા સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા। હાથમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં રઘુવંશી લોકોએ એકત્ર થઈને બાઇક રેલી કાઢી હતી। રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા। લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરી એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરતા મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા હતા। ગેરવ્યાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો રઘુવંશી દ્વારા આંદોલન કરશે। મોરબીથી વધુ એક વિવાદ બાદ હરિભક્ત હરિ જે છે તેઓએ ભક્તિ હરિસ્વામીએ માફી માંગી છે। હળવદના હરિકૃષ્ણ ધામના સ્વામીએ કર્યો છે બફાટ। ચારણ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ભક્તિ હરિસ્વામીએ વિડીયો બનાવી માંગી છે માફી। તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા કરવાના હેતુથી ચારણ માતાઓએ પ્રસંગ કીધો હતો। ચારણ